નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પ્રોગ્રામિંગ વિથ મિહિલમાં. તો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ વિડીયોની અંદર એક્સટર્નલ CSS કેવી રીતે એપ્લાય કરીએ છીએ એના વિશે જોઈ લીધું. એમાં લિંક ટેગનો આપણે યુઝ કરીએ છીએ અને એક્સટર્નલ ફાઇલ બનાવીએ છીએ અને એની અંદર આપણે પ્રોપર્ટીઝ નાખીએ છીએ. સો ફર્સ્ટ ટાઈમ વિડીયો જોવા આવી રહ્યા છો તો તમે પ્રીવિયસ વિડીયોઝ જોઈ શકો છો, જેથી તમને ખ્યાલ આવી જાય CSS શું છે અને કેવી રીતે એ કામ કરે છે. ઓલરાઈટ, હવે આજે આપણે શીખવાનું છે ત્રીજી ટાઈપ, જેનું નામ છે ઇનલાઇન CSS. બરાબર છે, આપણે ઇન્ટરનલ જોઈ લીધી છે, એક્સટર્નલ પ્રીવિયસ વિડીયોમાં જોઈ લીધી અને ઇનલાઇન હવે આ વિડીયોમાં જોઈશું. અને સાથે હું તમને વર્કિંગ પણ બતાવીશ. વર્કિંગનો મતલબ કે ઇન્ટરનલ CSS, એક્સટર્નલ CSS અને ઇનલાઇન CSS. જ્યારે તમે આ ત્રણેય CSS ને એપ્લાય કરી હોય તો કેવી રીતે CSS ની પ્રોપર્ટીઝ વર્ક કરે છે એ આપણે જોઈએ છે. પહેલા ઇનલાઇન CSS ઉપર આપણે આજે ચર્ચા કરી લઈએ. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આપણે ઇનલાઇન CSS કેવી રીતે કરવાની છે. ચલો, સો આપણે ઘણા બધા ટેગ્સ અહીંયા લઈ લીધા છે. આપણે એક કામ કરીએ, નવું એક હેડિંગ આપીએ છીએ H3 ની અંદર અને લખી દઈએ ઇનલાઇન CSS. રાઈટ, સો આપણે અહીંયા રિફ્રેશ કરી લઈશું એક વખત અને આપણું જે ઇનલાઇન CSS નું જે ટોપિક છે અહીંયા એને આપણે જોઈશું. ચલો, એના માટે આપણે એક કામ હજી બીજું કરી લઈએ. શું કરી લઈએ? તો આપણે અત્યારે આ બધો કન્ટેન્ટ જે છે કમેન્ટ કરી દઈએ છીએ, જેથી આપણું જે પેજ છે એક વખત મસ્ત ક્લીન થઈ જાય. તો ચલો, ઇનલાઇન CSS. રાઈટ, ઓલરાઈટ. હવે આની અંદર મારો જે આ કન્ટેન્ટ છે ઇનલાઇન CSS, આના જ ફોન્ટનો કલર મારે બદલવો છે. બટ મારે જે CSS એપ્લાય કરવી છે હવે ઇનલાઇન કરવી છે. ઇનલાઇન CSS નો મતલબ પર્ટિક્યુલર તમારી જે HTML જે કોઈ ફાઇલ છે એના પર્ટિક્યુલર કોઈ એક એલિમેન્ટ પર તમે જઈને જે CSS એપ્લાય કરો છો એને કહેવાય છે ઇનલાઇન CSS. રિપીટ કરું છું, તમારા HTML પ્રોગ્રામિંગની અંદર કે HTML ફાઇલની અંદર તમારી પાસે જેટલા ટેગ્સ અવેલેબલ છે એમાંથી કોઈ પર્ટિક્યુલર ટેગમાં તમારે જઈને CSS એપ્લાય કરવી હોય તો તમે જે CSS એપ્લાય કરો છો એને પ્રોપર્ટી આપો છો એને કહેવાય છે ઇનલાઇન CSS. હવે ઇનલાઇન CSS અપાય કેવી રીતે? આપણે ઇન્ટરનલમાં તો જોઈ લીધું કે ક્લાસ બેઝ, આઈડી બેઝ, ટેગ બેઝ તમે લખશો. એક્સટર્નલમાં બી સેમ વે છે, ખાલી બસ લખવાનું હોય છે એક્સટર્નલ CSS ફાઇલ બનાવીને. બટ ઇનલાઇનમાં શું કરવાનું? તો મારે આ H3 ટેગમાં CSS આપવી છે, આના કલર ચેન્જ કરવા છે, તો મારે એલિમેન્ટ HTML ના જે એલિમેન્ટ છે એમાં પ્રોપર્ટી આવે છે કે એટ્રીબ્યુટ આવે છે, એનું નામ છે સ્ટાઇલ નામનો એટ્રીબ્યુટ. આની અંદર જ તમારે કામ કરવાનું. જેમ કે અહીંયા હું લખી દઈશ કલર અને અહીંયા લખી દઈશ બ્લુ. તો કલર બ્લુ એ અહીંયા મારા થઈ જશે. આ થઈ ગઈ મારી ઇનલાઇન CSS. આ જે સિન્ટેક્સ થઈ, સ્ટાઇલ એટ્રીબ્યુટની અંદર જે મેં પ્રોપર્ટી લખી છે એ થઈ ગઈ મારી ઇનલાઇન CSS. હવે આની અંદર મલ્ટિપલ પણ પ્રોપર્ટી આપી શકો છો, જેમ આપણે ઇન્ટરનલમાં બી આપી શકીએ છીએ, એક્સટર્નલમાં બી આપી શકીએ છીએ, આમાં બી આપી શકીએ. તો કરવાનું એવું કે જેમ કે આ કલર બ્લુ રાખ્યું છે, ચલો પછી સેમિકોલન કરવાનું. હવે નેક્સ્ટ પ્રોપર્ટી આપું છું બેકગ્રાઉન્ડ કલર કરીને. રાઈટ, સો બેકગ્રાઉન્ડ કલરને સિલેક્ટ કરીએ અને આપણે બ્લેક કરી દઈએ સપોઝ. સો અહીંયા જઈએ તો હવે આપણો જે H3 ટેગ છે એનું બેકગ્રાઉન્ડ જે છે બ્લેક થઈ ગયું અને એના ફોન્ટના કલર પણ બ્લુ દેખાય છે. સો આવી રીતે તમે ઇનલાઇન CSS માં મલ્ટિપલ પ્રોપર્ટી આપી શકો છો. તો આ વસ્તુનું મિત્રો ધ્યાન રાખજો. હવે ઇનલાઇન CSS નો તમને ખ્યાલ આવી ગયો, એટલે ઓવરઓલ હવે તમને CSS ની જે ત્રણેય ટાઈપ છે, ઇન્ટરનલ, એક્સટર્નલ અને ઇનલાઇન, આ ત્રણેયનો તમને બેઝિક ખ્યાલ આવી ગયો હશે. ચલો, હવે હું તમને આમાં એક વસ્તુ સમજાવું, જે મેં કહ્યું હતું વિડીયોના સ્ટાર્ટિંગમાં કે વર્કિંગ કેવી રીતે કરે છે આ ત્રણેય CSS અગર એક સાથે આપી હોય તો. મતલબ એવો કે આપણે અત્યારે હાલ આ H3 ટેગમાંથી પ્રોપર્ટીઝ કાઢી નાખીએ છીએ. ચલો રિફ્રેશ કરીશું, સિમ્પલ આપણા બ્લેક ફોન્ટ આવે છે. હું તમને આ એક જ ટેગ ઉપર, એક જ કન્ટેન્ટ ઉપર તમને એ વસ્તુનું વર્કિંગ સમજાવું છું. એ જ રીતે તમારા મલ્ટિપલ ટેગ્સ કે તમે જે પણ યુઝ કરો બુટસ્ટ્રેપ ટેમ્પલેટ, એમાં પણ સેમ વેથી આ વસ્તુ વર્કઆઉટ કરશે. એટલે આપણે બહુ કોમ્પ્લેક્સ નથી બનાવવું, એક જ આ H3 ટેગ એના ઉપર જ આપણે પ્રોસેસ કરીશું. ચલો, તો કેવી રીતે કામ કરે છે એ જોઈએ. તો મારું ઇન્ટરનલ CSS એટલે કે આ સ્ટાઇલ ટેગ છે. ચલો એક વખત ફરીથી હું તમને અહીંયા
કહી દઉં કે જો તમે ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ રહ્યા છો અને હું આ બોલી રહ્યો છું ઇન્ટરનલ સીએસએસ એક્સટર્નલ સીએસએસ તમને નથી ખબર પડતી તો પ્રીવિયસ વિડીયોઝ તમે જોઈ શકો છો અને સીએસએસની જે સિરીઝ છે એના ટ્યુટોરિયલ જે છે એની લિંક તમને વિડીયોના એન્ડમાં મળી જશે. આખું પ્લેલિસ્ટ તમે એમાંથી જોઈ પણ શકો છો. ઠીક છે, ચલો. સો આમાં હું H3 ટેગ એના ઉપર કલર પ્રોપર્ટી નાખી દઉં છું અને એમાં લખી દઉં છું બ્લુ. ઓલરાઈટ, હવે હું પેજને રિફ્રેશ કરીશ તો અહીંયા મારા બ્લુ ફોન્ટ થઈ જશે. ધેટ્સ ફાઇન. થઈ ગયા? ચલો. હવે શું થશે, માની લો કે તમે આ H3 ટેગમાં સ્ટાઇલ એટ્રીબ્યુટ પણ આપ્યો છે, અહીંયા પણ કલર પ્રોપર્ટી આપો છો, પણ કલર પ્રોપર્ટી તમે અહીંયા આપી દો છો એ આપો છો ગ્રીન. ધ્યાનથી સમજો મિત્રો શું કહી રહ્યો છું. ઇન્ટરનલમાં H3 ટેગ ઉપર તમે કલર પ્રોપર્ટી આપી છે બ્લુ, તો આપણને અહીંયા બ્લુ ફોન્ટ દેખાય. હવે H3 ટેગની અંદર જ મેં ઇનલાઇન CSS આપી છે જેમાં કલર આપી દીધો છે ગ્રીન. ધેટ મીન્સ કે હવે કયો કલર સેટ થશે, બ્લુ કે ગ્રીન? તમે આ વિડીયો જુઓ અને તમે અત્યારે હાલ વિડીયો જોતા જોતા કમેન્ટમાં કમેન્ટ નાખી શકો છો કે કયો કલર તમારા પર્સપેક્ટિવથી આવી શકે છે. ઓકે, તો આઈ હોપ કે તમે કમેન્ટ નાખી બી દીધી હોય. વાંધો નહીં, નથી નાખી તો બી ચિંતા નથી, હું સમજાવું છું. પેજ રિફ્રેશ કરીશું આપણે, સો આપણા ફોન્ટ થઈ જશે ગ્રીન. રાઈટ, હવે તમે કન્ફર્મ કરી શકો છો અગર તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ નાખી હોય તો તમારો આન્સર સાચો છે કે ખોટો. ઓલરાઈટ, સો હવે કલર ગ્રીન થયો કેવી રીતે? તો ઘણી વખત ઇન્ટરવ્યુમાં આવી રીતે પૂછવામાં આવે છે તમે કે મેં એક ઇન્ટરનલ સીએસએસ એપ્લાય કરી છે અને સેમ મેં ઇનલાઇન સીએસએસ એ જ ટેગ ઉપર કે એલિમેન્ટ ઉપર એપ્લાય કરી છે, તો કઈ પ્રોપર્ટી લાગશે? તો પ્રાયોરિટીમાં ફ્રેશર એવી રીતે આન્સર આપે છે કે ઇનલાઇન સીએસએસની પ્રાયોરિટી લે એટલે ઇનલાઇનમાં જે લખ્યું હોય એ એપ્લાય થાય. બરાબર? બટ હવે હું એને ક્લેરિફિકેશન કરું છું. પ્રાયોરિટી વર્ડ એ ખોટું છે. પ્રાયોરિટી લેવું નથી, ઓવરરાઇડ થાય છે. કેવી રીતે? તમારું પ્રોગ્રામિંગ ટોપ ટુ બોટમ એપ્રોચથી એક્ઝિક્યુટ થાય, મતલબ કે વન બાય વન લાઈન, સિંગલ લાઈન એક્ઝિક્યુટ થતી હોય વન બાય વન તમારું જ્યારે પ્રોગ્રામિંગ રન થાય બ્રાઉઝરમાં ત્યારે. સો પહેલા જે સ્ટાઇલ ટેગ રીડ કરશે એમાં H3 ટેગની પ્રોપર્ટીને રીડ કરશે કે ભાઈ કલર બ્લુ નાખવાનો છે. હવે અહીંયા રીડ કરતું આવ્યું, એને H3 ટેગ મળ્યો. H3 ટેગ મળ્યો એટલે એને જોયું કે ઇનલાઇન CSS ના કન્ટેન્ટમાં મારે બ્લુ કલર નાખવાનો છે, પણ એને સ્ટાઇલ એટ્રીબ્યુટ પણ મળ્યું અને સ્ટાઇલ એટ્રીબ્યુટમાં કલર મળી ગયું ગ્રીન. તો એને શું કર્યું, બ્લુ કલરને ઓવરરાઇડ કર્યો ઇનલાઇન CSS ના ગ્રીન કલરથી. એટલા માટે અહીંયા ગ્રીન કલર થયું. પ્રાયોરિટીના લીધે ઇનલાઇન CSS નથી લાગતી, ઓવરરાઇડ કરે છે. હવે તમને બીજો એક્ઝામ્પલ સમજાવું. માની લો કે મેં અહીંયા ઇનલાઇન CSS જે છે એ નથી લખી. હવે અહીંયા મેં કલર બ્લુ રાખ્યો છે. હવે એક્સટર્નલ CSS માં જતો રહું છું. તો એક્સટર્નલ CSS માં H3 ટેગ ઉપર હું કલર આપી દઉં છું રેડ. હવે મારા કલર રેડ કલરમાં આવવા જોઈએ, મારા ફોન્ટનો કલર રેડ થઈ જવો જોઈએ. ચલો, સો હવે શું થશે? રિફ્રેશ, બ્લુ થશે. બરાબર છે? કેમ? કારણ કે એક્સટર્નલ CSS પહેલા રીડ થઈ ગઈ, પછી ઇન્ટરનલ CSS રીડ થઈ, સિક્વન્સમાં આવ્યું ટોપ ટુ બોટમમાં, તો જે છેલ્લે રીડ થઈ પ્રોપર્ટી એ એપ્લાય થશે. તો હવે હું શું કહું કે અહીંયા એક્સટર્નલ CSS ની લિંક કાઢી નાખું, સ્ટાઇલ પછી હું અહીંયા મૂકી દઉં છું. હવે આ કેસમાં કેવી રીતે રન થશે? તો રેડ થશે. જોયું? ટોપ ટુ બોટમ એપ્રોચ પ્રેક્ટિકલી સમજાવું છું કે હવે ઇન્ટરનલમાં H3 ટેગ પહેલા રીડ થયો, પછી અહીંયા લાઈન આવ્યું, અહીંયા એક્ઝિક્યુશન થયું તો એક્સટર્નલ CSS જોવા ગઈ, તો હવે એમાં કલર રેડ મળ્યો. તો જે બ્લુ કલર પહેલા રીડ થયો હતો એ ઓવરરાઇડ થઈ જશે રેડ કલરની પ્રોપર્ટીથી, કારણ કે હવે એક્સટર્નલ પછીથી રીડ થાય છે. તો H3 ટેગનો જે કલર થઈ ગયો એ થઈ ગયો તમારો રેડ. તો ચાહે તમે ઇનલાઇન લખો, ચાહે તમે એક્સટર્નલ લખો, ચાહે તમે ઇન્ટરનલ લખો, ધ્યાન રાખજો કે તમે જે લાસ્ટમાં પ્રોપર્ટી લખી હશે એ જે રીડ થશે એ ઓવરરાઇડ કરશે ઉપરની ડિફાઇન કરેલી પ્રોપર્ટીથી. તમે અગર ઇન્ટરનલમાં લખ્યું છે, એક્સટર્નલ એના પહેલા લોડ કરાઈ છે તો ઇન્ટરનલની લાગશે. પછી તમે ઇનલાઇન લખી છે તો ઇનલાઇન એ હંમેશા ઓવરરાઇડ કરશે. હવે મેં એક્સટર્નલમાં સપોઝ રેડ રાખ્યું છે, ઇન્ટરનલમાં હું કંઈ પણ નથી રાખતો, ઇન્ટરનલમાં મેં કમેન્ટ કરી દીધું, રાઈટ? અને જો અહીંયા જઈને સ્ટાઇલ એટ્રીબ્યુટ આપી દઉં છું અને અહીંયા હું કલર ઇઝ ઇક્વલ ટુ ઓરેન્જ કે સમથિંગ ગમે તે આપણે રાખી દઈએ, તો ઓરેન્જ કલર એ ઓવરરાઇડ થઈ જશે રેડથી. કેમ? કારણ કે હવે લાસ્ટમાં એને ઇનલાઇન CSS રીડ થશે.
ઠીક છે, તો આ રીતે તમારી જે CSS છે મિત્રો એ રન થશે કે તમારું જે ઓવરરાઇડ થાય છે CSS પ્રોપર્ટીઝ કેવી રીતે, એ આ રીતે થશે સિક્વન્શિયલ. જે છેલ્લી પ્રોપર્ટી રીડ થઈ એ પર્ટિક્યુલર સિલેક્ટર ક્લાસ આઈડી માટે કે ટેગ માટે, એ તમારી એપ્લાય થશે લાસ્ટમાં. રાઈટ, પ્રાયોરિટી પ્રમાણે નહીં જાય. આમાં એવું પ્રાયોરિટી નથી કે ઇનલાઇનની પ્રાયોરિટી પહેલા, ઇન્ટરનલની પછી એક્સટર્નલની, એવું નથી. ઓવરરાઇડ થશે. આ ધ્યાન રાખજો મિત્રો. ઠીક છે, આ ઇન્ટરવ્યુ પર્પઝથી પણ તમને બહુ કામમાં આવે એવું છે. ઓલરાઈટ, સો મિત્રો આપણી ઇન્ટરનલ CSS શું છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. એક્સટર્નલ CSS કેવી રીતે લખાય એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે ઇનલાઇન CSS હતું એ પણ પૂરું થઈ ગયું. મતલબ કે 3 ટાઈપ મેં તમને ક્લિયર કરાવી દીધી. હવે ક્લાસ બેઝ કેવી રીતે લખવું, આઈડી બેઝ કેવી રીતે લખવું અને ટેગ બેઝ કેવી રીતે લખવું એ પણ આપણે ક્લિયર કરી નાખ્યું છે. તમે વિડીયો જોઈ શકો છો, પ્રીવિયસ વિડીયોઝ. હવે આપણે અમુક પ્રોપર્ટીઝ જે છે એના વિશે જોઈશું, જે મેજર પ્રોપર્ટી છે જેનો તમને આઈડિયા હોવો જોઈએ. એવી પ્રોપર્ટીઝ આપણે ફટાફટ જોવાની છે, પછી આપણે નેક્સ્ટ ટોપિક પર આગળ વધી જઈશું. ઓલરાઈટ, તમને મારો કન્ટેન્ટ સારો લાગતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બનેલા રહેજો મારી ચેનલ સાથે. નવી ટેકનોલોજીસના વિડીયો પણ બહુ જ જલ્દી આવી રીતે આવતા રહેશે, તો તમને અપડેટ મળશે અને તમે તમારું એક કરિયર પાથ ડિસાઇડ કરી શકો છો પ્રોગ્રામિંગની અંદર કે શું કરવું. ઠીક છે, મળીએ આવતા વિડીયોની અંદર. આવજો.